जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी डियर स्टूडेंट्स। बच्चों 12th कॉमर्स में आज हम ऑब्जर्व करने वाले हैं स्टैटिस्टिक्स के कुछ बहुत ही इंपॉर्टेंट एमसीक्यूज। तो खास इस एमसीक्यूज को तैयार कर लेना है बच्चों। पहला एमसीक्यू ऑब्जर्व करने वाले हैं हम यहाँ पे बच्चों, दैट इज द प्राइस ऑफ एन आइटम इज इंक्रीज्ड बाय 3.2 टाइम्स इन द करंट ईयर एज कंपेयर टू द बेस ईयर, व्हाट विल बी द प्राइस इंडेक्स नंबर। ગુજરાતીમાં કહીએ તો એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 3.2 ગણો વધે છે। ખાસ ધ્યાન રાખજો મિત્રો, યાદ રખના है ઇન્ક્રીઝડ એટલે કે વધે છે આપ્યું છે। અગર ખાલી 3.2 ટાઈમ્સ અથવા 3.2 ગણો કીધું હોય મિત્રો તો આપણે એમાં કોના સાપેક્ષમાં લઈએ તો આધાર વર્ષની સાપેક્ષમાં, એટલે 3.2 સાથે ગુણો તો 320 થશે। પરંતુ અહીંયા શું કીધું છે, વધે છે, इंक्रीज्ड बताया गया और इंक्रीज्ड होगा विथ रिस्पेक्ट टू बेस ईयर। आधार वर्षनी सापेक्षમાં વધે તો આની અંદર આપણે પ્લસ કરવાનું રહેશે 100, यानी अगर इंक्रीज्ड लिखा हो वर्ड तो आपको उसमें 100 प्लस करने हैं, यानी 420 विल बी द करेक्ट आंसर। यहाँ पे खास ध्यान रखेंगे 420। मात्र એવું કીધું હોય કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 3.2 ગણો છે તો 320 લખવાનું। ઓનલી बताया जाए 3.2 टाइम्स तो 320 लिखेंगे। इंक्रीज्ड વધે છે કીધું હોય તો 100 ઉમેરવાના થશે। તો ये पहला एमसीक्यू था हमारा। दूसरा एमसीक्यू, आईपी इज इक्वल टू आईएफ, पार्शेस इंडेक्स नंबर एंड फिशर्स इंडेक्स नंबर। पार्शे અને ફિશરના ઇન્ડેક્સ નંબર સૂચકાંક સમાન હોય તો ત્રણે ત્રણ સૂચકાંક આપણે ક્લાસમાં પણ કરાવેલું છે, ગણેલું પણ છે, ત્રણે ત્રણ સૂચકાંક સેમ થશે। એનું કારણ તો આપણી પાસે જે સૂત્ર છે ફિશરના સૂચકાંકનું, આઈએફ બરાબર વર્ગમૂળમાં ઇન સ્ક્વેર રૂટ આઈએલ ઇન્ટુ આઈપી। હવે આની અંદર તમારે વેલ્યુ મૂકવી હોય તો આઈએફ ની જગ્યાએ આઈપી મૂકી શકો છો। સાદગીની આવશ્યકતા આમ તો નથી, પરંતુ આપણે જોઈ લઈએ છીએ એટલે તમને કોઈ કષ્ટ કોઈને હોય વિદ્યાર્થીઓમાં તો આ થઈ જાય। બંને બાજુ વર્ગ કરતા સ્ક્વેરિંગ બોથ સાઇડ્સ, લેફ્ટ સાઇડ પર સ્ક્વેર થશે, રાઈટ સાઇડ પર સ્ક્વેર રૂટ કેન્સલ, એટલે આઈએલ ઇન્ટુ આઈપી। હવે આ બંને બાજુમાંથી એક આઈપી કટ થાય એટલે આવશે આઈપી ઇઝ ઇક્વલ ટુ આઈએલ। દેટ મીન્સ આઈએફ અને આઈપી સેમ હતા, આઈપી અને આઈએલ સેમ છે, એટલે આપણો ઓપ્શન આવશે સી। तो सी विल बी द करेक्ट आंसर। सो ध्यान रखो, फिशर्स इंडेक्स नंबर इज बेस्ट इंडेक्स नंबर, एने श्रेष्ठ गणवामां आवे छे कारण एनी अंदर गुणोत्तर मध्यक ज्योमेट्रिक मीन यूज किया जाता है। दैट इज वाई फिशर्स इंडेक्स नंबर इज द बेस्ट इंडेक्स नंबर। मूविंग टुवर्ड्स द नेक्स्ट ऑब्जेक्टिव, नेक्स्ट एमसीक्यू, विच एवरेज इज कंसिडर्ड एज द बेस्ट एवरेज। सूचकांकनी रचनामां कई सरेराशने श्रेष्ठ गणवामां आवे छे। हमणां जो बोली गयो छुं जे प्रमाणे ए प्रमाणे આપણે કહીએ છીએ જ્યોમેટ્રિક મીન ગુણોત્તર મધ્યકને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે। એના લીધે જ ફિશરનું સૂચકાંક શ્રેષ્ઠ એટલે કે બેસ્ટ છે। તો આ પણ એક અગત્યનો છે, બરાબર। ત્યાર પછી ઇન ધ પરચેઝિંગ, ઇફ ધ પરચેઝિંગ પાવર ઓફ મની ઇઝ 0.75, પરચેઝિંગ પાવર ઓફ મની સૂત્ર યાદ રાખવું પડશે મિત્રો। એટલે કે નાણાંની ખરીદ શક્તિ। તો નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર જે છે આપણને ખબર છે 1 કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર। જો તમને કોસ્ટ ઓફ લિવિંગ આપ્યો હોય, જે પણ સૂચકાંક આપેલો હોય, ઇન્ટુ 100। નીચે અહીંયા જે છે ગુજરાતીમાં લખો તો જે આપણને સૂચકાંક આપ્યો હોય તે લેવાનો રહેશે। અહીંયા જોઈ લઈએ, इफ द परचेजिंग पावर ऑफ मनी 0.75, यहाँ पे हमें 0.75 दिया गया है लेफ्ट साइड में, 1 नीचे जे फाइंड करवानुं पूछ्યું છે આપણી પાસે ઇન્ટુ 100 થશે। પૂછા ગયા છે વોટ વિલ ધ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર। પ્રાઇસ ઇન્ડેક્સ નંબર પૂછ્યો છે એટલે કે ભાવનો સૂચકાંક પૂછ્યો છે અહીંયા, બરાબર। તો એ ભાવનો સૂચકાંક જોઈતો હોય તો તમારે 0.75 ને 100 ના છેદમાં મૂકી દેવાના। 100 ભાગ્યા 0.75 કરશો એટલે 133.33 તમને જવાબ મળશે। तो सूत्र फॉर्म्युला इज वेरी इंपॉर्टंट, ठीक है। 1 कॉस्ट ऑफ लिविंग इंडेक्स नंबर इंटू 100। अहीं आपणे कहेवुं होय तो 1 प्राइस इंडेक्स नंबर आ समनी अंदर, तो ए रीते तमे याद राखी शकशो। नेक्स्ट फिफ्थ ऑब्जेक्टिव, विच इंडेक्स नंबर इज यूज्ड बाय रिजर्व बैंक ऑफ इंडिया। मित्रों बीजू कई नहीं, आ आरबीआई याद राखवानुं। रिजर्व बैंक ऑफ इंडिया फुगावो એટલે કે ઇન્ફ્લેશન ને કંટ્રોલ કરવા માટે, નિયંત્રણમાં રાખવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરીએ છીએ? તો ખાસ આ યાદ જ હશે આપને। આપણે યાદ રાખવાનું છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર, જથ્થાબંધ ભાવનો સૂચકાંક। એના લીધે જ આપણે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવાને કંટ્રોલ કરી શકીએ છીએ।
ત્યાર પછી મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે, જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? Which prices are considered in the construction of the cost of living index number? નેચરલી જીવન નિર્વાહ જે છે દરેકે દરેક વ્યક્તિ પર આધારિત છે, એટલે 4 માં રિટેલ પ્રાઇસીસ અથવા જે આપણે કહીએ છીએ છૂટક ભાવ એ દરેક વ્યક્તિના જીવન નિર્વાહના ખર્ચ ઉપર આધારિત હોય છે, એના ઉપરથી જ એનો ઓવરઓલ સૂચકાંક મળે છે. તો છૂટક ભાવ અથવા રિટેલ પ્રાઇસીસ જે છે એ સાચો જવાબ થશે આની અંદર. ત્યાર પછી 7 નંબર, પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા માટે વસ્તુઓના ભાવ સાપેક્ષ P1/P0 ને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે? If you want to find out पासेस इंडेक्स नंबर P1/P0 को कौन से पार्ट से मल्टीप्लाई करेंगे, कौन सी जो वैल्यू है उससे मल्टीप्लाई करेंगे एज एन एक्सपेंडिचर. तो आ 4 ની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે સૂત્ર જે છે P1/P0 છે મિત્રો, ગુણાકાર કરવો હોય યાદ રાખવા માટે શોર્ટ ટેકનિકમાં આપણે કહીએ છીએ, સાબિતી બુકમાં આપી છે. P0 Q1 મલ્ટીપ્લાય કરશો અને ડિવાઈડ કરશો તો આપણું સૂચકાંક જે છે એનું સૂત્ર રેડી થશે, એટલે કે સિગ્મા P1 Q1 ડિવાઇડેડ બાય સિગ્મા P0 Q1 ઇન્ટુ 100 ગુણાકારમાં 100 કરીએ છીએ, એ વસ્તુ આપણે યાદ રાખી શકાશે. પણ યાદ ખાસ રાખજો મિત્રો, पासे की जगह अगर पासे की जगह पे हमें पूछा जाता है लास्ट पेयर, तो फिर आपको उसमें थोड़ा सा सोच के आंसर देना पड़ेगा. क्या आंसर आएगा कमेंट कर सकते हो आप मुझे, ठीक है, और बाकी तो हम क्लास में डिस्कस कर ही चुके हैं. तो आगे बढ़ते हैं, नेक्स्ट ऑब्जेक्टिव नंबर 8 की तरफ जाएंगे. क्रमांक सहसंबंधांकनी रीतमां બે ચલના ક્રમાંકોના તફાવતનો સરવાળો. વોટ વિલ બી ધ સમ ઓફ ડિફરન્સ એટલે કે સિગ્મા ડી. સ્પીયરમેનની રીત, स्पीयरमैन्स मेथड, इट इज ऑलवेज 0. सो खास ध्यान रखेंगे, उसकी वैल्यू होगी 0. दरेक सम में આપણે ચેક કરીએ છીએ, ખાસ ધ્યાન રાખજો. 9 નંબર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો, 3 થી 4 વાર આ બોર્ડમાં પૂછાઈ ગયો છે. માર્ચમાં, જુલાઈ, ઓગસ્ટ, જૂન જે આપણી રિપીટરની એક્ઝામ બધાની સાથે વાત કરીએ તો તમારે સૌથી પહેલું કામ મિત્રો શું કરવાનું રહેશે, આની અંદર તમને જે ઓરિजिनल કિંમત આપી હોય આપણને સહસંબંધાંકની, जो भी हमें दिया जाता है ओरिजिनल कोरिलेशन कोएफिशिएंट विथ वेरिएबल्स, उसे ऑब्जर्व करो. पूछा क्या है, पूछ्યું શું છે તો એ ખાસ જોઈ લેવાનું. अगर हमें पूछा गया यहाँ पे r x एंड -y, तो आंसर लाने के लिए टेक्निक क्या है, सिंपली તમારે જોવાનું કેટલી નિશાનીઓમાં ફેરફાર થાય છે. पहले -x था, यानी पहले पुरानी साइन लिख दो यहाँ पे, नीचे क्या हो गया प्लस, यानी 1 चेंज. अगर एक ज चेंज થતો હોય બંને वेरिएबलની વાતમાં કરીએ तो તમારી નિશાની માઇનસની પ્લસ થઈ જશે, यानी -0.5 है तो वो प्लस हो जाएगा, खाली एक ही वेरिएबल चेंज होता है तो. बट यहाँ पे आप ऑब्जर्व कर सकते हो y हमारा प्लस था, उसका क्या हो गया माइनस, यानी इफ वी ऑब्जर्व 2 चेंजेस देन आंसर रिमेन्स अनचेंज्ड. अगर किसी एक वेरिएबल का कोएफिशिएंट नेगेटिव में से पॉजिटिव, पॉजिटिव में से नेगेटिव एक हो तो आपका आंसर जो भी दिया जाए उसकी साइन पलट के, वो सपोज इसमें -x -y दिया होता तो हम 0.5 प्लस लिख देते. એટલે એક ચલમાં નિશાનીમાં સહગુણકની વાત કરીએ છીએ, માત્ર એક જ ચલમાં ફેરફાર થાય તો જે જવાબ આપ્યો હોય એની વિરુદ્ધ નિશાનીવાળો જવાબ લખવો, અને બંને ચલમાં ફેરફાર થાય આ જે જોઈએ છે એ રીતે તો જવાબ તેનો તે જ રહેશે. તો यहाँ पे आंसर हमारा रहेगा बी. तो चेंजेस काउंट करने, गणवाना चेंजेस, जो બંને માં चेंजेस હોય तो जवाब एनो है, कोई एक में निशानी में फेरफार हो सहगुणक में तो जवाब जे आपे हो एनी विरुद्ध निशानी वाळो थशे. 10 नंबर देखेंगे, व्हाट इज द वैल्यू ऑफ आर इफ ऑल पॉइंट्स प्लॉटेड इन अ स्कैटर डायग्राम लाई ऑन अ सिंगल लाइन. एक ज रेखा पर होय बिंदुओ. मित्रों तमने खबर है एक ज रेखा पर होय बिंदुओ तो बे ऑप्शन है, या तो ये વધતા ક્રમમાં હોય या तो ઘટતા ક્રમમાં, असेंडिंग ऑर्डर डिसेंडिंग ऑर्डर. अगर इस असेंडिंग है तो r इज इक्वल टू +1, डिसेंडिंग हो तो -1, એટલે કે વધતા ક્રમમાં +1, ઘટતા ક્રમમાં -1. તો આપણો જવાબ જે છે મિત્રો આની અંદર એ લોકોએ કોઈ ડિરેક્શન નથી કીધી, દિશા નથી કીધી, એટલે આપણે લખીશું +1 और -1. ખાસ ધ્યાન રાખજો, અગત્યનો ઓબ્જેક્ટિવ છે આ પણ. ત્યાર પછી બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં, अगर दो वेरिएबल के बीच में जो चेंजेस है वो कांस्टेंट प्रपोर्शन में हो एंड एक बीजानी विरुद्ध दिशा में, अगर ऑपोजिट डायरेक्शन में है, ठीक है, तो क्या होता है फेरफार की दिशा विरुद्ध अथवा ऑपोजिट होय तो ये ऋण सहसंबंध नेगेटिव कोरिलेशन कहवाय. अगर प्रपोर्शन कांस्टेंट है, प्रमाण अचल है,
તો ત્યારે એમાં આપણે સંપૂર્ણ યાદ રાખીશું. સંપૂર્ણ ક્યારે લખાય? અચળ અથવા કોન્સ્ટન્ટ આપ્યું હોય તો સંપૂર્ણ યા પરફેક્ટ લખાશે. ઓપોઝિટ ડિરેક્શન હોય, વિરુદ્ધ દિશા હોય તો ઋણ લખાશે. ધેટ ઇઝ વાય અહીંયા જે છે અચળ અને વિરુદ્ધ છે એટલે સંપૂર્ણ ઋણ मीन्स कांस्टेंट प्रोपोर्शन विथ ऑपोजिट डायरेक्शन. दैट मीन्स हम लिखेंगे इसे परफेक्ट नेगेटिव कोरिलेशन. शब्दों खास ध्यान रखो मित्रों. अचल प्रमाण कांस्टेंट प्रोपोर्शन तो संपूर्ण એટલે કે પરફેક્ટ. ઓપોઝિટ ડિરેક્શન હોય તો ઋણ, વિરુદ્ધ દિશા હોય તો ઋણ, ઓપોઝિટ એટલે આપણે નેગેટિવ લઈએ છીએ. બરાબર. આ શબ્દો અમુક છે જે ધ્યાન રાખો તો તમારા ઓબ્જેક્ટિવમાં ઇઝીલી તમને એક પણ માર્ક તમારો ક્યાંય પણ જશે નહીં. प्रश्न याद रखो बोर्ड में थोड़ा थोड़ा चेंजेस करता होय छे एटले जवाब गोखीने ना जता, रट्टा मार के मत जाना. थोड़ा सा उस वक्त ए बी सी डी ऑप्शन लिखते वक्त थोड़ा सोचना है कि क्या इसमें कोई चेंजेस है या नहीं है. ठीक है, तो आगे बढ़ते हैं. ऑब्जेक्टिव नंबर 12. नीचे पैकी आर नी कई किंमत शक्य नहीं. वी नो दैट, आपने खबर ज छे आर ऑलवेज लाइज बिटवीन -1 एंड +1. आ पण ऑब्जेक्टिव में पूछाय छे. आर नी किंमत -1 +1 अथवा एनी वच्चेनी कोई पण होई शके. तो अहींया जोई लेवानुं आ बेनी बहारनी रेंज कई छे. 0.99 ए 1 थी ओछो कहेवाय, ओके छे. -1.07 हवे आपणे जे रेंज कहीए छे 0 आवे, 1 आवे अने -1. -1.07 तो आ बाजू 12 आवशे. देट मीन्स कयो जवाब पॉसिबल नथी, विच इज नॉट पॉसिबल. देट मीन्स आंसर आवशे -1.07. એટલે આ રેન્જ યાદ રાખવાની છે, આર નો વિસ્તાર યાદ રાખવાનો છે મિત્રો. નેક્સ્ટ 13 નંબર એના જેવો જ ક્વેશ્ચન છે, ખાલી બીજા વર્ષે પૂછો તો એટલે મેં એડ કરેલો છે, જોઈ લેજો. એના જેવું જ છે, વેલ્યુ ખાલી ચેન્જ કરેલી છે. -1.09 કરીને આપ્યું હતું. બરાબર, એટલે કિંમત કોઈ બી લઈ શકશે એ લોકો. એ જ રીતે +1.09 કરે તો પણ શક્ય નથી જ. આગળ વધીએ. આર નો વિસ્તાર મિત્રો હમણાં જ આપણે કહી દીધું છે એટલે હવે કોઈ પ્રશ્ન નથી. એ અને ડી માં કન્ફ્યુઝ ન થતા. -1 +1 दोनों अवेलेबल है. -1 हो तो परफेक्ट नेगेटिव कोरिलेशन, +1 हो तो परफेक्ट पॉजिटिव कोरिलेशन. ए पण जवाब पॉसिबल हो એટલે આન્સર આવશે આપણો ડી. તો મિત્રો ડી આવશે, ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આગળ વધીએ. લિનિયર કોરિલેશન ની અંદર હવે which kind of correlation will you get between number of units sold એટલે કે વેચાયેલા એકમોની સંખ્યા and its revenue, એનાથી થતી આવક. બરાબર. હવે 5 એકમ વેચો તો 5 નો જ નફો થાય. એટલે જ્યારે પણ આ એક્ઝામ્પલ આપેલો હોય ત્યારે હંમેશા યાદ રાખજો આ થશે પરફેક્ટ પોઝિટિવ એટલે કે સંપૂર્ણ ધન. બરાબર. ત્યાર પછી અને એ ક્વેશ્ચન મિત્રો સેક્શન બી માં પણ પૂછી શકે છે કે સંપૂર્ણ ધન સહસંબંધ ધરાવતા બે ચલ વચ્ચેનો એકાદ ઉદાહરણ દર્શાવો. ગીવ એન એક્ઝામ્પલ ઓફ પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન. તો આ તમે એ રીતે પણ યાદ રાખી શકો છો. ધેન વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ rank correlation coefficient if sigma d² is 0. sigma d² 0 હોય તો સહસંબંધાંકની કિંમત. કાર્લ પિયર્સન નહીં, સ્પીયરમેન ની ફોર્મ્યુલા આપણને યાદ છે. બેઝિક ફોર્મ્યુલા 1 - 6 sigma d² upon n into n² - 1. sigma d² 0 તો 0 into 6 0, 0 upon anything is 0, તો 1 - 0 यानी आंसर विल बी एक्जेक्टली +1. राइट. તો આ આપણો જવાબ થશે +1. મિત્રો આમાં પરીક્ષામાં એવું પણ પૂછી શકે છે સહસંબંધાંકની કિંમત નહીં તો તમે કેવો સહસંબંધ જોવા મળે છે અને ઓપ્શનમાં તમને આપી દે संपूर्ण धन, संपूर्ण ऋण, आंशिक धन, आंशिक ऋण. यानी अगर आपको ऐसा पूछे कि व्हाट विल बी द कोरिलेशन व्हेन सिग्मा d² इज 0, तो उस वक्त आपको ऑप्शन में परफेक्ट पॉजिटिव कोरिलेशन लिखना है क्योंकि आर की वैल्यू हमारे पास जो है वो क्या है +1. तो आવું चेंज કરીને થોડું ઘણું પૂછી શકે એટલે થોડું ટેકનિકલી વિચારીને એમસીક્યુઝ ના જવાબ લખજો એટલે ખોટો જરાય ના પડે. બેઝિક સૂત્ર સહસંબંધાંક કોણે આપ્યું? સૌથી પહેલું સૂત્ર તો કાર્લ પિયર્સન. व्हाट डज द न्यूमरेटर? कार्ल पियर्सन की फॉर्मूला का न्यूमरेटर એટલે કે અંશ જે છે, અંશ પહેલું સૂત્ર મિત્રો યાદ હોવું જરૂરી છે. r is equal to covariance between variables x and y divided by sx into sy. હવે આ સૂત્ર આવડતું હોય એને તો જવાબ પૂછવાની જરૂર જ નથી. તમે નેચરલી જોઈ શકો છો કોવેરિયન્સ એટલે x અને y વચ્ચેનું સહવિચરણ. તો સૂત્ર યાદ હોય તો ઓપ્શન તમે વિધાઉટ એની ટેન્શન બી ટીક કરીને જ આવશો. પૂરા માર્ક્સ આપણને મળી જ જશે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ. નિયત સંબંધ. ત્રીજું ચેપ્ટર લિનિયર રિગ્રેશન, નિયત સંબંધ. એની અંદર નિયત સંબંધ રેખા હોટ ફેવરેટ ક્વેશ્ચન્સ છે, પૂછવાના ચાન્સીસ વધુ છે આના પણ.
કયા બિંદુમાંથી પસાર થાય છે? તો નિયત સંબંધ રેખાના ગુણધર્મો યાદ હોવા જરૂરી છે. The regression line always passes through which point? It always passes through x bar y bar. યાને એની અંદર આપણે લખીશું D. મધ્યકમાંથી પસાર થાય છે, બરાબર. એટલે આ એક ઓબ્જેક્ટિવ ઘણીવાર આપણે ક્લાસીસમાં પણ રેગ્યુલરમાં પણ ડિસ્કસ કર્યો તો એ વખતે પણ કહેલું જ છે કે મોસ્ટ IMP છે. ત્યાર પછી હવે આવી જઈએ BYX ફાઇન્ડ કરવાનું છે. ઇક્વેશન આપેલું છે રિગ્રેશન લાઇનનું, નિયત સંબંધ રેખા આપેલી છે. નિયત સંબંધ રેખાનું સ્ટાન્ડર્ડ ફોર્મ સામાન્ય સ્વરૂપ કયું છે? તો y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ BYX ઇન્ટુ x, બરાબર. આ સામાન્ય સ્વરૂપ છે એનું. તમારે જોઈએ છે, આપણને જોઈએ છે BYX, हमें BYX चाहिए. ये क्लास में डिस्कस कर भी चुके हैं, पूछा भी जा चुका है कई बार आगे, तो उस वक्त आपको बताया गया था, ध्यान रखना है. આપણે y डाबी बाजू જોઈએ, y को लेफ्ट में रखना है, तो बाकी को शिफ्ट करो राइट साइड पे, तो 50 माइनस हो जाएगा 2x. हमें y चाहिए तो डिवाइडिंग बाय 3, 3 वडे डिवाइड करशो तो આ રીતે આપણને મળશે y ઇઝ ઇક્વલ ટુ 50/3 2/3. કમ્પેર કરવાનો, a ની વેલ્યુ પૂછી હોય તો a તમે કહી શકો, બરાબર. પણ અહીંયા BYX પૂછ્યું છે તો BYX ની વેલ્યુ ધ્યાન રાખજો, નિશાની ઋણ લેવાની છે. -2/3 થશે, બરાબર. આમ તો આમાં +2/3 ઓપ્શન આપ્યો નથી, પણ આપે તો ધ્યાન રાખજો. ટ્વિસ્ટ કરીને તમને કન્ફ્યુઝ કરવા માટે એવું પણ કરી શકે છે. તો આ રીતે તમે એને કમ્પેર કરીને સરખામણી કરીને લાવી શકો છો. ઇક્વેશનમાં ચેન્જ કરી શકે છે, 3x + 2y કરી દે એક્ઝામમાં, એટલે તમે જવાબ ગોખીને ના જતા, મેં કીધું એ પ્રમાણે સમજીને યાદ રાખીને કામ કરવાનું રહેશે. ત્યાર પછી E, ત્રુટિની વાત કરીએ છીએ, એરર ઇન એસ્ટિમેશન. હવે સૂત્ર, જો મિત્રો જે સૂત્રો છે થિયરીનો પાર્ટ છે એ ખાસ તૈયાર કરજો. સૂત્રો રેડી કરશો તો ઓબ્જેક્ટિવ તો આવડવાના છે, બરાબર. અને માર્ક્સ તમને ગણતરીમાં પણ આમાં મળી શકે ઇઝીલી. તો એરર ઓફ એસ્ટિમેશન, ત્રુટિનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y કેપ, જે ઓપ્શન A છે. ઘણી ખરા સૂત્રો પણ પૂછાઈ જાય છે પાર્ટ 1 ની અંદરથી. તો 21 નંબર में है ધ બેસ્ટ ફિટેડ લાઇન ઓફ રિગ્રેશન બી ઓબ્ટેન્ડ બાય વિચ મેથડ? નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ મેથડથી, કઈ રીતથી મેળવવામાં આવે છે? તો મિત્રો થિયરીમાં ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છીએ આપણે કે આવશે લીસ્ટ સ્ક્વેર મેથડ, એટલે કે ન્યૂનતમ વર્ગોની રીત. ત્યાર પછી મિત્રો 22 નંબર, બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયકતાનો આંક એટલે શું? રિગ્રેશનની અંદર આપણે વાત કરીએ છીએ કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન. સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખવાની છે, નિશ્ચયકતાનો આંક, એને આપણે કેપિટલ R² લખીએ છીએ, જેનો એક ઓબ્જેક્ટિવ ગણતરીવાળો બી પૂછાય છે. આજના સેશનમાં હમણાં જોવાના જ છીએ. તો R², R એટલે સહસંબંધાંકનો વર્ગ, स्क्वायर ऑफ कोरिलेशन कोएफिशिएंट. तो B विल बी द करेक्ट आंसर बच्चों. 23 के अंदर जाते हैं आगे. विच स्टेटिस्टिशियन यूज्ड द टर्म रिग्रेशन फॉर द फर्स्ट टाइम? नियत संबंध पदનો સર્વપ્રથમ ઉપયોગ કયા આંકડાશાસ્ત્રીએ કર્યો તો? નિયત સંબંધ શબ્દ ખાસ ધ્યાન રાખજો, સર ફ્રાન્સિસ ગાલ્ટન ખાસ ધ્યાન રાખના है. ઘણી જગ્યાએ ગોલ્ટન લખેલું હોય છે, ઘણી જગ્યાએ ગલ્ટન હોય છે, ગાલ્ટન આવશે, બરાબર, ખાસ ધ્યાન રાખજો. અધરવાઇઝ ઓપ્શન તો તમને આપ્યા હોય એમસીક્યુમાં, તમે સિલેક્ટ કરી શકશો. ત્યાર પછી 24 નંબર, જે હમણાં મેં તમને કીધું તો નિશ્ચયકતાનો આંકનો ઉપયોગ શું થાય મિત્રો? તો એની અંદર આપણે કેપિટલ R² પરથી જ તમને ખબર પડે કે નિયત સંબંધ મોડેલનો કેટલો હિસ્સો છે આપણા જે ચલનનો, બરાબર, એટલે કે કુલ ચલનનો કેટલો ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય. यानी इंग्लिश मीडियम में अगर कहना है तो हाउ मच पार्ट ऑफ टोटल वेरिएशन इन द डिपेंडेंट वेरिएबल कैन बी ऑब्जर्व्ड या एक्सप्लेन्ड बाय रिग्रेशन मॉडल. तो R² ढूंढो, फाइंड करो और आपको उसका आंसर मिले, उसके ऊपर से परसेंटेज निकाल सकते हैं. 0.8 का स्क्वायर यानी 0.64 ટકામાં કન્વર્ટ કરો તો એ 64% થાય. એટલે 64% જે છે એ નિયત સંબંધાંકની અંદર ભાગ રહેશે આપણો, બરાબર. તો આન્સર એટલે 64% થશે, એટલે કે બી થશે આપણો આન્સર. અને અન્ય ફેક્ટર્સના લીધે, એક્સટર્નલ અધર ફેક્ટર્સના લીધે પૂછે, બીજા પરિબળોના લીધે, તો 64% સિવાયનો ભાગ, એટલે તો આવશે 36%, બરાબર. ખાસ ધ્યાન રાખજો કે નેક્સ્ટ 25, હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો, કઈ વધઘટ? ડ્યુ ટુ સ્ટ્રાઇક રેગ્યુલર ઇવેન્ટ નહીં હોતી. જે હડતાલ છે એકદમ અનપ્રેડિક્ટેડ હોય, જેનું કોઈ અનુમાન ના કરાય, તો એને રેન્ડમ કોમ્પોનન્ટમાં લેવાય. યાદચ્છિક ચલ, બરાબર, યાદચ્છિક વધઘટ પણ આપણે કહીએ છીએ. યાદચ્છિક ચલ આપણે પાર્ટ 2 માં જોઈશું. તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી દૂર થાય છે? યાદ રાખજો, इंपॉर्टेंट एमसीक्यू में ये रहता है
विच मेथड ऑफ फाइंडिंग ट्रेंड इज बेस्ट टू एलिमिनेट द इफेक्ट ऑफ शॉर्ट टर्म वेरिएशंस, तो देट विल बी मेथड ऑफ मूविंग एवरेजीस, एटले के चलित सरेराशनी रीत 3 वर्षनी 4 वर्षनी 5 वर्षनी 3 ईयरली 4 ईयरली 5 ईयरली मूविंग एवरेज मेथड, जिसका सम हमें सेक्शन F में पूछा ही जाता है। नेक्स्ट इज मौसमी घटक ने कारणे सामयिक चल में कया प्रकारना फेरफारो थाय छे, which types of variations are produced in the time series variable due to seasonal component. seasonal component को हम regular component कहते हैं, એને આપણે કહીએ છીએ નિયમિત ઘટકની અંદર ઇન્ક્લુડ થાય છે, એટલે ઓપ્શન આવશે આની અંદર સી। થોડું થિયરીનો ભાગ મિત્રો, ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી ટાઈમ સિરીઝમાં એની શોર્ટ નોટ નાની નાની જે વ્યાખ્યાઓ છે 2 માર્કમાં સેક્શન સીમાં પણ પૂછાય છે, સેક્શન બીમાં પણ, તો એનું ખાસ ધ્યાન રાખજો। આપણા મિશન બોર્ડના મટીરિયલમાં તમને આપણે મેન્શન કરેલું જ છે કે સેક્શન સી બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે આ ચેપ્ટર્સના લીધે, ચેપ્ટર 4ના લીધે। નેક્સ્ટ, સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ, સ્વતંત્ર ચલ નિરપેક્ષ એટલે, અને આધારિત એટલે સાપેક્ષ ચલ। સ્વતંત્ર ચલ એટલે સમય કોઈના ઉપર કંટ્રોલમાં આવતો નથી, એટલે એની અંદર આવશે સમયનો ટાઈમ, ટાઈમનો ટી, એટલે નિરપેક્ષ ચલ માટે ટી આવશે, અને સાપેક્ષ પૂછ્યું હોય તો વાયટી આવશે, એસટી આવશે સિઝનલ કોમ્પોનન્ટ એટલે કે મોસમી ઘટક માટે, અને સીટી આવશે ચક્રીય ઘટક એટલે કે સાયક્લિકલ કોમ્પોનન્ટ માટે। તો મિત્રો નેક્સ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે આ પણ, સામયિક શ્રેણીનું યોગનીય મોડલ, એડિટિવ મોડલ ઓફ ટાઈમ સિરીઝ। એડિટિવ, યોગનીય, યોગનો મતલબ સરવાળો થાય, બધા જ સરવાળાવાળો યાદ રાખી લેવાનો શોર્ટમાં, તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર, તમને સિમ્પલી ખબર પડી જ જશે, બધા જ ઘટકોનો સરવાળો, બરાબર, એટલે એ થશે આપણું યોગનીય મોડલ। સેક્શન બીમાં મિત્રો જો આ પૂછાય કે યોગનીય મોડલ જણાવો, ગીવ એડિટિવ મોડલ, તો ખાલી આટલું નહીં લખવાનું, વાયટી શું છે, વાયટી, ટીટી, એસટી, સીટી, આરટી, એના પૂરા નામ આપણે લખીએ છીએ એની અંદર, બરાબર, તો એ સેક્શન બી માટે યાદ રાખજો, ખાલી આટલું જ ન લખાય સેક્શન બીની અંદર। નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટને લીધે છે તેમ કહેવાય? વિચ ઓફ ધ ફોલોઈંગ વેરિએશન્સ આર ડ્યુ ટુ સાયક્લિકલ કોમ્પોનન્ટ? રિપીટ થતું હોય એ જ બિંદુ પર પરિવર્તન થઈને પાછું આવી શકતું હોય તો કયા ઓપ્શન કહેવાય? કન્ટિન્યુઅસલી ડિક્રીઝિંગ ડેથ રેટ, ડી થી ચાલુ કરીએ તો એ જે છે મિત્રો વલણમાં આવે, ડેથ રેટ ધીરે ધીરે ઘટી રહ્યો છે। અતિવૃષ્ટિને કારણે પેદાશમાં થયેલ ઘટાડો, ડિક્રીઝ ઇન ધ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ ડ્યુ ટુ એક્સેસિવ, તો આ જે છે અતિવૃષ્ટિ, નેચરલી એક્સેસિવ રેન હોય, વધુ પડતો વરસાદ હોય તો દેટ ઇઝ નોટ સર્ટેન, બરાબર। રાઇઝ ઇન ડિમાન્ડ ઓફ સ્વેટર ડ્યુરિંગ વિન્ટર, સિઝનલ, શિયાળામાં સ્વેટરની માંગ, એટલે એ જે છે એ સિઝન પ્રમાણે મોસમી આવશે, એટલે બધો ઓપ્શન એ તમને ખબર જ છે, ઇકોનોમિક્સમાં આપણે ભણીએ જ છીએ, રિસેશન, બરાબર, મંદી, તેજી મંદી એ બધું સાયકલમાં જ ચાલતું હોય છે, તો આની અંદર આવશે ઓપ્શન એ। સારો ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો, ઘણા આમાં કન્ફ્યુઝ થઈ જાય છે। ત્યાર પછી ધ લાસ્ટ, આજનો છેલ્લો એમસીક્યુ લઈશું મિત્રો આપણે પાર્ટ 1 નો, સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય છે? વિચ કોમ્પોનન્ટ ઓફ ધ ટાઈમ સિરીઝ ઇઝ ઇમ્પોસિબલ ટુ પ્રેડિક્ટ? નેચરલી હમણાં જે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ આગળના એમસીક્યુઝમાં, રેન્ડમ કોમ્પોનન્ટ, યાદચ્છિક ઘટક છે એ આપણે પ્રેડિક્ટ કરી શકતા નથી। તો મિત્રો આ જે છે પાર્ટ 1 ની અંદર જેટલા મને લાગ્યા છે, અમને લાગ્યા છે ધ્યાન કોમર્સમાં, એ પ્રમાણેના એમસીક્યુઝ છે, પણ આ જ કરવાના છે એવું નથી મિત્રો, બુકના બધા જ એમસીક્યુઝ વ્યવસ્થિત તૈયાર કરો। આપણે હજુ ફરી મળવાના છીએ, બરાબર। પાર્ટ 2 નો સેશન આપણે ટૂંક સમયમાં જોઈશું, હું એનું નોટિફિકેશન મૂકી દઈશ વોટ્સએપ ગ્રુપમાં, જે અમારા ધ્યાન કોમર્સ ફેમિલીની અંદર ટ્યુશનમાં ભણી રહ્યા છે એમના માટે, અને જે મિત્રો બહારથી જોઈ રહ્યા છે ક્યાંય દૂરથી, તો એના માટે હું આની જે લિંક છે પાર્ટ 2 ની, એ લગભગ 5 થી 6 કલાક પહેલાં જે છે એ પ્રીમિયરની લિંક મૂકી દઈશ, જેથી તમને પણ નોટિફિકેશનમાં ખ્યાલ આવશે। પણ એના માટે તમારે ધ્યાન કોમર્સની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે। બીજો કોઈ પણ ડાઉટ હોય મિત્રો તો તમે અમારા મોબાઈલ નંબર મેન્શન કરેલા જ છે ચેનલ પર, એના પર તમે વોટ્સએપ પણ કરી શકો છો, પૂછી પણ શકો છો, બરાબર। તૈયારી કરતા રહો સ્ટેટિસ્ટિક્સ માટે। મળીએ નેક્સ્ટ સેશનમાં। જય માતાજી, થેન્ક યુ। Please like, subscribe, share and press bell icon for notification. Thank you.